યુપીના મુઝફ્ફરનગરમાં એક શાળામાં બાળકને અન્ય બાળકોએ થપ્પડ મારવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે। જસ્ટિસ અભય એસ ઓક અને પંકજ મિત્તલની ખંડપીઠે કહ્યું છે કે ધર્મના નામે બાળક સાથે આવું થવું એ ખૂબ જ ખરાબ વાત છે। 24 ઓગસ્ટે ખુબ્બાપુર ગામના નેહા પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા તુપ્તા ત્યાગીએ અન્ય એક બાળકને થપ્પડ મારી હતી, જેનો વિડીયો વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ। તેમજ કોર્ટે યુપી સરકારને સમગ્ર કેસમાં તપાસ પર દેખરેખ રાખવા માટે આઈપીએસ અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું। આઈપીએસ અધિકારી તપાસ પૂર્ણ કર્યા બાદ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે। સાથે જ આ કેસમાં સાક્ષીઓને પણ સુરક્ષા આપવાનો આદેશ કરાયો છે અને કહ્યું છે કે બાળકો પર આવી ઘટનાની અસરને ધ્યાનમાં રાખીને થપ્પડ મારનાર અને થપ્પડ મારનાર બાળકો માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરવું જોઈએ। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયની પહેલ હેઠળ દિલ્હીમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ લોન્ચ કરી છે। તેમણે કહ્યું છે કે હાઇડ્રોજન એ ભવિષ્યનું બળતણ છે અને ભારતને ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યને હાંસિલ કરવા અને સ્વચ્છ ઉર્જાની વધતી માંગને પહોંચી વળવામાં મદદરૂપ સાબિત થશે। સરકાર ટૂંક સમયમાં દિલ્હી એનસીઆરના આસપાસના ક્ષેત્રમાં 15થી વધુ ફ્યુલ સેલ બસ ચલાવવાની યોજના ધરાવે છે। વર્ષ 2050 સુધીમાં હાઇડ્રોજનની વૈશ્વિક માંગ 4 થી 7 ગણી વધીને 500 થી 800 મિલિયન ટન થવાની શક્યતા છે। પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના પીએસયુ વર્ષ 2030 સુધીમાં લગભગ 1 MMTPA ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકશે। You have this natural advantage, and you've got the manufacture of electrolyzers here. So I think this is a game changer. वो तो हमेशा कहते आ रहे हैं, but होता क्या इन चीजों में somebody has to step up and produce the first manifestation of something that runs on green hydrogen. These buses, और ये 15 ले आएंगे दिसंबर तक, तो मैं आप सबको बधाई देना चाहता हूँ। एक तरफ मेट्रो is carrying 1 crore passengers a day, and the future of our transport will be on green hydrogen. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે। C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગાઝિયાબાદમાં હિન્ડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાન વાયુસેનાને સોંપ્યું છે। આ સાથે જ રાજનાથસિંહે ભારત ડ્રોન શક્તિ 2023નું પણ ઉદ્ઘાટન કર્યું। આ પ્લેન સ્પેનથી 6,854 કિલોમીટરનું અંતર કાપીને 20મી સપ્ટેમ્બરે વડોદરા પહોંચ્યું। આ પછી એરક્રાફ્ટને વડોદરાથી ઉડાન ભરીને હિન્ડન એરબેઝ પર લાવવામાં આવ્યું। આ એરક્રાફ્ટની સૌથી ખાસ વાત એ છે કે એરક્રાફ્ટ 1 કિલોમીટરથી ઓછા રનવે પરથી ટેક ઓફ કરી શકે છે, જ્યારે લેન્ડિંગ માટે તેને માત્ર 420 મીટર રનવેની જરૂર પડે છે। આનો અર્થ એ થાય છે કે વાયુસેના આ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને દુર્ગમ પહાડી વિસ્તારોમાં અને ટાપુ ક્ષેત્રમાં પણ સીધા જ સૈનિકોને ઉતારી શકશે। So the induction is the proof that when Spain is engaged with one date, we deliver the plane in this case in this date. So we have another program, very important program for the Navy, thinking that the Indian government is thinking about how to proceed, and we presented our offer. So this is the proof that when we engage in one date, we deliver the plane, and I hope all the products in time. So this is the first thing. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના વિનાશનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દીધો છે। હવે કોંગ્રેસ તેના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહી નથી અને એક કંપની બની ગઈ છે। તેના સ્લોગનથી લઈને તેની પોલિસી સુધી બધું જ આઉટસોર્સિંગ થાય છે। તેનો કોન્ટ્રાક્ટ અર્બન નક્સલવાદીઓ પાસે છે। કોંગ્રેસ પાર્ટી હવે અર્બન નક્સલ દ્વારા ચલાવવામાં આવી રહી છે। કોંગ્રેસ હવે પોકળ બની ગઈ છે અને આ વાત તેના કાર્યકરો પણ અનુભવી રહ્યા છે। આ નિર્ણાયક સમય જો કોંગ્રેસ જેવી પરિવારવાદી અને તૃષ્ટિકરણની રાજનીતિ કરનાર પક્ષને તક મળશે તો મધ્યપ્રદેશમાં મોટું નુકસાન થાય છે। કોંગ્રેસ ફરીવાર મધ્યપ્રદેશને બીમાર રાજ્ય બનાવી દેશે। कांग्रेस का ठेका अब कुछ अर्बन नक्सलियों के पास है। कांग्रेस में अब अर्बन नक्सलियों की ही चल रही है। ये ग्राउंड पर कांग्रेस का हर कार्यकर्ता महसूस कर रहा है। इसलिए कांग्रेस जमीन पर भी लगातार खोखली हो रही है।
જયપુરમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પ્રદેશના લોકોએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કર્યું છે। છેલ્લા 5 વર્ષમાં સરકારે જે રીતે કામ કર્યું છે તેના પરિણામ સ્વરૂપે 0 ગુણ મેળવવાની હકદાર છે। ગહેલોત સરકારે રાજ્યના યુવાનોના 5 મહત્વપૂર્ણ વર્ષ વેડફી દીધા અને માટે લોકોએ કોંગ્રેસને સત્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે। પીએમ મોદીએ દાવો કર્યો છે કે રાજસ્થાનમાં પરિવર્તન થશે અને ભાજપ સત્તામાં આવશે। રાજસ્થાનમાં ભાજપની પરિવર્તન યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। આ દર્શાવે છે કે રાજસ્થાનની સ્થિતિ ટૂંક જ સમયમાં બદલાશે। राजस्थान के लोगों ने कांग्रेस के कुशासन से मुक्ति पाने का बिगुल फूंक दिया है। जिस तरह की सरकार कांग्रेस ने यहां पर चलाई है वो 0 नंबर पाने की हकदार है। यहां के युवाओं के 5 महत्वपूर्ण वर्ष बर्बाद कर दिए। ભોપાલના જંબુરી મેદાન ખાતે કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 20 વર્ષથી ઓછી વયના યુવાનો નસીબદાર છે કે તેમણે મધ્યપ્રદેશમાં ક્યારેય કોંગ્રેસનું ખરાબ શાસન જોયું નથી। મધ્યપ્રદેશમાં કુનીતિ, કુશાસન અને કરોડો રૂપિયાનું કૌભાંડ કોંગ્રેસની ઓળખ છે। સ્વતંત્રતા બાદ કોંગ્રેસે લાંબા સમય સુધી મધ્યપ્રદેશમાં શાસન કર્યું અને તેને એક બીમાર રાજ્ય બનાવ્યું। યુવાનોએ ખરાબ કાયદો વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓ જોઈ નથી। ભાજપે તેના દરેક કાર્યક્રમમાં અને કાર્યકાળમાં મધ્યપ્રદેશને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે। યુવાનોએ ભાજપ સરકારના શાસનમાં વિકાસના અનેક કાર્ય જોયા છે। भाग्यशाली है कि इन्होंने एमपी में कांग्रेस का वो बुरा शासन, वो बुराइयां उन्होंने देखी नहीं है। एमपी में कांग्रेस के शासन की पहचान थी कूनीति, कुशासन और करोड़ों का करप्शन। आजादी के बाद मध्य प्रदेश में लंबे समय तक समर्थ युवाओं वाले मध्य प्रदेश को बीमारू बना दिया। दोस्तों, बीमारू बना दिया। મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પીએમ મોદીએ જનસભા સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસે મજબૂરમાં મહિલા અનામત બિલને સમર્થન કર્યું છે। પીએમ મોદીએ જનસંઘના સહસંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કર્યું, જે દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ ગમંડિયા ગઠબંધને ખાટા મનથી મહિલા અનામત બિલનું સમર્થન કર્યું છે। તેઓએ દેશની મહિલા શક્તિને જાણી ગયા છે અને આથી સંસદમાં વિપક્ષ નીચું મોઢું કરી અને હાથ ઊંચો કરી બિલને સમર્થન આપવું પડ્યું અને હવે તેમાં વાંધા કાઢી રહ્યા છે। कांग्रेस और उसके नए नए गमंडिया गठबंधन ने मजबूरी में इस बिल का समर्थन बहुत खट्टे मन से किया है, बहुत बेमन से किया है। ये खट्टापन उनके बहानों में दिखाई देता है। પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે ધનિક પરિવારમાં જન્મેલા કોંગ્રેસના નેતાઓ માટે ગરીબોનું જીવન મહત્વ રાખતું નથી। કોંગ્રેસના નેતાઓ માટે ગરીબોનું જીવન એડવેન્ચર ટુરિઝમ સમાન છે। ગરીબની વસ્તી તેમના માટે પિકનિક બનાવવાનો અને વિડીયો શૂટિંગ કરવાનું સ્થળ બની ગયો છે। કોંગ્રેસના લોકો માટે ખેડૂતોના ખેતર ફોટો સેશનનું મેદાન છે। અગાઉ પણ કોંગ્રેસની સરકારે આવા જ કાર્યો કર્યા। તેમણે દેશ વિદેશમાં ગરીબોનું મજાક ઉડાવ્યું, જ્યારે વર્તમાન સરકાર ભારતને ભવ્ય બનાવવા માટે કામ કરી રહી છે। કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું આ અંતર કાર્યકર્તાઓને દરેક બૂથ લેવલ પર લોકોને बतावानी जरूर है। भारत की गरीबी का मखौल उड़ाया और आज भी यही कर रहे हैं। भाजपा की सरकार
भारत को भव्य भी बना रही है, दुनिया के सामने सीना तान करके दिखा भी रहे हैं। कांग्रेस और भाजपा के बीच का यही अंतर हमें बूथ बूथ में हर वोटर को बताना है, हर मतदाता को समझाना है। समझाओगे? जरा दोनों हाथ ऊपर करके बताइए, समझाओगे? ભોપાલમાં કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મારો મિજાજ મહેનત અને મિશન અલગ છે, મારા દેશ અને દેશવાસીઓથી ઉપર કંઈ પણ નથી। પીએમ મોદીએ જણાવ્યું કે હું અભાવમાં રહ્યો છું, પરંતુ દેશને ક્યારેય અભાવમાં રહેવા દઈશ નહીં। દેશમાં વિકાસ માટે મધ્યપ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને માટે આગામી 5 વર્ષ માટે પ્રદેશમાં ભાજપની સરકાર લાવવી જરૂરી છે। પીએમ મોદીએ જણાવ્યું કે અમારે માત્ર વિધાનસભા બેઠક જ નહીં પરંતુ દરેક બૂથ પર ચૂંટણી જીતવી છે, દરેક બૂથ પર લોકોના દિલ જીતવા છે। આ માટે ભાજપનો દરેક કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં પોતાનું 100% સહકાર આપે। मोदी का मिजाज भी अलग है, मेहनत भी अलग है और मिशन भी अलग है। मेरे लिए देश से बड़ा, देशवासियों से बड़ा कुछ भी नहीं है, लेकिन अपने देश को अभावों में नहीं रहने दूंगा। ऑल इंडिया मजलिस से इत्तेहादुल मुस्लिमीना वड़ा असदुद्दीन ओवैसीए राहुल गांधीने लोकसभाની ચૂંટણી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી લડવાનો પડકાર ફેંક્યો છે। જો કે ઓવૈસી હૈદરાબાદના જ સાંસદ છે। મળતી માહિતી પ્રમાણે ગતરોજ એઆઈએમઆઈએમના સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેઓએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો। असदुद्दीन ओवैसीએ તેમના નિવેદનમાં ચર્ચા હતી, ત્યારે હવે તેઓએ રાહુલ ગાંધીને પડકાર ફેંકી કહ્યું છે કે તમે મોટા મોટા નિવેદનો આપો છો, હવે મેદાનમાં આવે અને મારી સામે લડે। કોંગ્રેસના લોકો ઘણું કહે છે પરંતુ હું તૈયાર છું। તેમણે કહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી હતી। मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा। आओ, मैं चैलेंज कर रहा हूं, आओ वायनाड क्यों आओ, हैदराबाद को आओ, दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहां वायनाड जाते प्यारे, आओ। बड़ी बड़ी बातें करते हो, बड़ी बड़ी बातें करते हो, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे। असदुद्दीन ओवैसीए राहुल गांधीने वायनाड नहीं परंतु हैदराबादથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે। સર્વે પ્રમાણે રાહુલ ગાંધીની લોકપ્રિયતા 28 થી 30% છે। આ સાથે જ કોંગ્રેસના નેતાએ ઓવીસીને બિન મુસ્લિમ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કહી। તેમણે ઓવીસી પર ભાજપ સાથે સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો। ઓવીસીએ પોતાના ભાષણમાં રમેશ બિધુરીની અભદ્રતા પર સવાલ ઉઠાવ્યા। ઓવીસીએ કહ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે તેમને આવું ન બોલવું જોઈએ, તેમની જીભ લપસી ગઈ, પરંતુ આપણે બધાએ જોયું કે ભાજપના સાંસદે સંસદની અંદર મુસ્લિમ સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો। पार्टी जिसका खुद कोई हैदराबाद के बाहर वजूद नहीं है। और मैं एक और चीज कह रहा हूं ना ओवैसी साहब को कि आप किसी नॉन मुस्लिम सीट से लड़ लो ना। आप अपने आप को हिंदुस्तान का नेता बनाते हो, तो आप तो एक कौम के, और वो भी कौम में एक रिस्ट्रिक्टेड एरिया के लोगों की भावनाओं के नेता हो, वो भी उनके कोई विकास के नेता नहीं हो। आपने अपनी जिस कम्युनिटी को आप कहते हो तथाकथित रूप से आप जिसका प्रतिनिधित्व करते हो, उनके लिए आपने वहां क्या कर दिया है? जो कुछ किया या तो वहां की राज्य सरकारों ने किया या भारत सरकार ने किया है। अच्छा बुरा जैसा भी आपने क्या किया है? ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો ઓવીસી સાચા દેશભક્ત નાગરિક છે તો તેમણે રાહુલ ગાંધી નહીં પરંતુ વડાપ્રધાન મોદી સમક્ષ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકવો જોઈએ। રાહુલ ગાંધી દેશના નેતા છે, તેમની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે તેઓ વારાણસી, વાયનાડ કે અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડશે તો પણ તેમની જીત થશે।
ओबीसी अगर इस देश के सच्चे देशभक्त नागरिक हैं तो ओबीसी साहब ने राहुल गांधी को नहीं चैलेंज करना चाहिए। ओबीसी साहब ने नरेंद्र मोदी जी को चैलेंज करना चाहिए कि आप हैदराबाद में आकर चुनाव लड़िए। अब राहुल गांधी का कद इतना बढ़ गया है या पॉपुलैरिटी इतना बढ़ गई है, देश में कहीं भी राहुल गांधी अगर चुनाव लड़ते हैं तो जीत जाएंगे। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની તપાસમાં તેના સંદર્ભમાં કેરળમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે। કેરળના અર્નાકુલમ મલ્લાપુરમને તદ્દન પાયા વિહોણી ગણાવી। આ વાત પર વધુ ચર્ચા કરવાની જરૂર નથી પણ તેના પર વિરામ મૂકવાની જરૂર છે તેવું તેમણે જણાવ્યું। તેમણે વાત કરવી હોય કરી શકે છે પરંતુ અમે તમામ લોકોના હિતમાં કામ કરી રહ્યા છીએ। આગામી સમયમાં પણ અમે લોકોને આગળ વધારવા માટે કામ કરીશું। આ માટે વિપક્ષી દળોએ એકજૂટ કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ। તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે। कोई मतलब नहीं, कौन क्या बोलते रहता है उससे हमको क्या लेना देना, जिसको जो मन में आवे करे। और आप जान लीजिए कि हम सब लोगों के सम्मान में काम कर रहे हैं और आप देख रहे हैं कि कितना ज्यादा एक एक काम कर रहे हैं और आगे भी सबको आगे बढ़ाने का काम हम लोग करने जा रहे हैं। इसलिए वेट करिए, देखिए, छोड़िए ना भाई, इसको क्या चर्चा करते रहना है। आप जान रहे हैं कितना बात अपोजिशन को एकजुट करने में हम लगे रहे, आप कितना बड़ा उपलब्धि हो रही है, कितना बड़ा काम हो रहा है, कौन क्या करता रहता है उससे हमको क्या न देना। ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું છે કે અમિત શાહ બે વાર સ્પષ્ટ કહ્યું છે કે તેમના માટે ભાજપના દ્વાર બંધ થઈ ગયા છે। ભાજપના નેતાએ દાવો કર્યો છે કે નીતિશ કુમારમાં મત મેળવવાની તાકાત બચી નથી। વર્ષ 2020ની વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ કેમ માત્ર 24 બેઠકો પર જ જીત મેળવી શકી। જો વડાપ્રધાન મોદીએ તેમના માટે પ્રચાર ન કર્યો હોત તો 44 બેઠકો પર જીત ન મેળવી શક્યા હોત। નીતિશ કુમાર હવે રાજનીતિક બોજ બની ગયા છે। ભાજપે નીતિશ કુમારની જરૂર નથી, અમે પોતાના દમ પર વર્ષ 2024ની અને 2025માં जीत મેળવીશું। देखिए, अमित शाह जी ने एक बार नहीं दो बार स्पष्ट किया है, सम्राट चौधरी जी ने स्पष्ट किया है। वो अब नाक भी रगड़ ले तो भी बीजेपी का दरवाजा उनके लिए बंद हो चुका है। हम क्यों उनका साथ है? उनमें बचा क्या है? उनमें ताकत क्या बची है? 2 वोट तो ट्रांसफर करने की क्षमता नहीं है। 2020 के विधानसभा चुनाव में वो 24 पर क्यों सिमट गए? अगर नरेंद्र मोदी जी ने जनता दल के लिए प्रचार नहीं किया होता तो 44 सीट भी नहीं आती। तो अब तो वो एक राजनीतिक बोझ हो चुके हैं, चाहे वो राष्ट्रीय जनता दल हो, कांग्रेस हो। ઓડિશાના મુખ્યપ્રધાન અને જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારને જળમૂળથી દૂર કરવા માટે કામ કરે છે। પટનાયકે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે વડાપ્રધાન સમક્ષ પગલાં લીધા છે। નવીન પટનાયકે ઓડિશા લિટરેચર ફેસ્ટિવલમાં એક સત્રમાં ભાગ લીધો હતો, જેમાં મોદી સરકારને 10માંથી 8 રેટિંગ અપાયું। તેમજ પટનાયકે કેન્દ્રની વિદેશ નીતિ અને ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાની કામગીરીની પ્રશંસા કરી। ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થયો હોવાનો દાવો કર્યો છે। મહિલા અનામત બિલ પર તેમણે કહ્યું કે ભાજપ પાર્ટીએ હંમેશા મહિલા સશક્તિકરણને સમર્થન આપ્યું છે। મારા પિતાએ મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખી હતી અને મેં તેને વધારીના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગુંડા કાવેરી જળ વહેંચણી વિવાદ મુદ્દે ચર્ચા દરમિયાન ભાવુક થયા। દેવગુંડાએ જણાવ્યું કે વર્તમાન સ્થિતિને ઉદ્દેશ્યને પીએમ મોદીને પત્ર લખ્યો છે। આ પત્રમાં કાવેરી વિવાદ મુદ્દે જળ વિભાગ સમીક્ષા અરજી દાખલ કરે તેવી અપીલ કરી છે। પ્રદેશમાં પાણી અને ઉભા પાકની સ્થિતિનો અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર તેમની ટીમ કર્ણાટક મોકલશે। તેઓ અને તેમની પાર્ટી રાજ્યના લોકોને મુશ્કેલીભરી સ્થિતિમાં મદદરૂપ થવા માંગે છે। દેવગુંડાએ જણાવ્યું છે કે કર્ણાટકમાં કાવેરી બેસિનના 4 જળાશયોમાં 23 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ સંયુક્ત સંગ્રહ માત્ર 51,000 મિલિયન ક્યુબિક ફૂટ છે, જ્યારે સ્થાયી પાક અને પીવાના પાણીની જરૂરિયાત માટે 112 મિલિયન ક્યુસેક ફૂટ પાણીની જરૂર છે। અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે 40 મિલિયન ક્યુબિક ફૂટથી વધારે પાણી છોડવાનું દબાણ કરવાનું તમિલનાડુનું વલણ માત્ર અન્યાયી જ હશે, પરંતુ સમાનતા અને કુદરતી ન્યાયના તમામ સિદ્ધાંતોની વિરુદ્ધ છે। Of that, I have written a letter to the Honorable Prime Minister and
the Jal Shakti department should file a review petition of 5 experts to be sent and study the standing crop situation and the water situation in every dam where the upper